નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 125થી વધુ નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો અંગે આપણે એકી સાથે આ બધા જ વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો. જોઈએ વિગતો. હા મિત્રો, અહીંયા ઇફ ઓનલીનો જે ઉપયોગ છે તેની સાથે કયો કાળ આવે છે તેની વિગત આપણે જોઈશું. ઇફ ઓનલી સૌથી પહેલાં તો શું દર્શાવે છે? વર્તમાન વસવસો. વસવસો એટલે રંજ, કંઈક અધૂરું રહી ગયું અથવા ઈચ્છા પ્રમાણે ન થયું દર્શાવે છે. અને તેની સાથે ભૂતકાળ આવે છે. આ ધ્યાનમાં રાખો, ટેન્સ ભૂતકાળ આવે છે. અને ટુ બીનું રૂપ મૂકવું હોય તો ત્યાં વેર આવે છે. આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. ઇફ ઓનલી પછી ભૂતકાળ અને જો ટુ બીનું રૂપ મૂકવાનું હોય તો ત્યાં વેર આવે છે. અને શું દર્શાવે છે? વસવસો, હાલનો વસવસો. ઇફ ઓનલી આઈ નો હર એડ્રેસ, તો આ ખોટું છે. ઇફ ઓનલી આઈ ન્યૂ હર એડ્રેસ, અહીંયા વર્તમાનકાળની પણ શું આવશે? ભૂતકાળ. કાશ હું એનું સરનામું જાણતો હોત, પણ મને એનું સરનામું ખબર નથી. ઇફ ઓનલી હી ઇઝ વિથ મી, તો આ ખોટું છે. કારણ કે ઇફ ઓનલી આવ્યું એટલે ત્યાં શું આવશે? વેર આવશે. મિત્રો ધ્યાનમાં રાખો કે અહીંયા હંમેશા વેર જ આવે, વોઝ નહીં. તમને એમ લાગશે કે હી છે તો આપણે વોઝ મૂકીએ તો તમારો જવાબ ખોટો છે. ઇફ ઓનલી હી વર વિથ મી, કાશ તે મારી સાથે હોત, તો અહીંયા વેર આવશે, વોઝ ના આવે. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. હા, અહીંયા જે મુદ્દો છે એ આઈધર અને એની ના તફાવતને લગતો નિયમ છે. આઈધર અને એની. આઈધરનો ઉપયોગ બેના સંદર્ભમાં થાય છે. એનીનો ઉપયોગ બેથી વધુના સંદર્ભમાં થાય છે. એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખો. આઈધર બેના સંદર્ભમાં, એની બેથી વધુના સંદર્ભમાં. જોઈએ ઉદાહરણ. યુ મે ટેક આઈધર ઓફ ધીસ બુક્સ, તો આ ખોટું છે. કેમ? કારણ કે અહીંયા બુક્સ બેથી વધુ છે એટલે અહીંયા આઈધર નહીં આવે, પણ શું આવશે? એની આવશે. યુ મે ટેક એની ઓફ ધીસ બુક્સ, તમે આમાંથી કોઈ પણ પુસ્તક લઈ જઈ શકો છો. એની ઓફ ધીસ ટુ બોયઝ વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો આ ખોટું છે. કેમ ખોટું છે? ટુનો ઉલ્લેખ છે એટલે એની નહીં, પણ શું આવે? આઈધર આવે. આઈધર ઓફ ધીસ ટુ બોયઝ વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, આ બેમાંથી કોઈ એક છોકરો પહેલું ઇનામ મેળવશે. વ્યાકરણની તૈયારી માટે અમારા બે મહત્વના પુસ્તકો છે, અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. આપણે જે નિયમોની ચર્ચા કરીએ છીએ એવા 500થી વધુ નિયમો આ એક જ પુસ્તકમાં આપેલા છે. ત્રીજું પુસ્તક એ વોકેબ્યુલરી માટે છે, ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. હા મિત્રો, આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.